તપોવન સાયન્સ એકેડમીમાં હું ગુંજન સોપારીવાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર થોડા ઉદાહરણના દાખલા જોઈ ગયેલા હતા. હવે હજી થોડો એમાં કામ તો બાકી જ છે, પણ પહેલાં આજના વિડીયો લેક્ચરનું મહત્ત્વ એટલું છે કે આજે આપણે જે બોર્ડમાં પૂછાયેલા જે અગત્યના દાખલાઓ છે, હિસ્ટ્રીમાં જે પૂછાયા છે, પૂછી શકાય છે એવા છે કે જે તમને એન્ટ્રન્સમાં બી કામ લાગશે. તો એને આપણે અભ્યાસ ચાલુ કરીએ. સૌથી પહેલો દાખલો છે એટલે અહીંયા હેડિંગ માનું છે તે સમજી લો. અહીંયા લખેલું છે, જુઓ, અગાઉના વર્ષોમાં બોર્ડમાં પૂછાયેલ દાખલા. એમાં પહેલો દાખલો એવો છે, સમાંતર પ્લેટ કેપેસિટરમાં એક પ્લેટ પર બીજી પ્લેટને લીધે લાગતું બળ F = 1/2 CV²/d હોય છે તેવું સાબિત કરવાનું છે. સમાંતર પ્લેટ કેપેસિટરમાં યાદ છે મિત્રો, બે પ્લેટ આવે. એક પ્લેટ પર એટલે એક પ્લેટ પર બીજી પ્લેટને લીધે લાગતું જે બળ જે છે, બળ ક્યારે લાગે? જ્યારે ક્ષેત્ર હોય, બરાબર? તો લાગતું બળ આટલું આપણે લાવવાનું છે. તો પહેલી વસ્તુ તો પહેલી પ્લેટ પર વિદ્યુત ભાર હશે જ, તો લેવું જ પડશે ને, કારણ કે બળ લાગવા માટે ક્ષેત્ર જોઈએ ને, ક્ષેત્ર માટે શું જોઈએ? વિદ્યુત ભાર જોઈએ. તો બેઝિકલી આપણે ધારી દઈએ કે પ્લેટ છે, તો પહેલી પ્લેટ પર આપણે સોલ્યુશન કરીએ. થિયરી ટાઈપનો દાખલો છે, તમને જેવું લખું છું તેવું તમારે એક્ઝામમાં પણ લખવું પડશે, બરાબર? એક પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એક પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, હું એને E કહું. E આપણે લખી શકીએ બેટા σ/2 એપ્સિલોન 0 લખી શકાશે. અહીં σ/2 એપ્સિલોન 0. હવે પ્લેટ છે એટલે સિગ્મા આપણે શું લખી શકીએ છીએ? Q/A થાય. તો માટે E સિગ્માની જગ્યાએ Q/A સાથે 2 એપ્સિલોન 0. સમીકરણ નંબર આને આપું છું 2, બરાબર? ચલો, હવે બીજી પ્લેટ પર કેટલું બળ લાગે? આપણે બળ શોધવાનું છે ને, ક્ષેત્ર તો ઉત્પન્ન થઈ ગયું. તો આ ક્ષેત્રને લીધે બીજી પ્લેટ પર લાગતું બળ, આ ક્ષેત્રને લીધે બીજી પ્લેટ પર લાગતું બળ F = Q × E લખી શકાય. F = Q × E. Q નો Q E ની જગ્યાએ આ કિંમત લખું છું Q/2 એપ્સિલોન 0 × A. આ Q નો Q E ની જગ્યાએ Q/2 એપ્સિલોન 0 A. ક્યાંથી આવ્યું? તો આ આવ્યું સમીકરણ નંબર 2 પર. ચાલો, માટે F = આ Q × Q શું લખી શકાય? Q² / 2 એપ્સિલોન 0 A. હવે તમે રકમને ધ્યાનથી જુઓ. આપણે Q તો લાવવાનો જ નથી, અંદર કશે D નો ઉલ્લેખ લાવવાનો છે. તો પહેલા શું કરું છું? અહીંયા અંશ અને છેદને D વડે ભાગી નાખું છું. એટલે આ Q² પણ D અને નીચે 2 એપ્સિલોન 0 A પણ D કહી શકાય. ચલો, માટે આ F = આ Q²/D છેદમાં 2 અને એપ્સિલોન 0 A એટલે C કહેવાય. જ્યાં C = એપ્સિલોન 0 A. જવાબની નજીક તો પહોંચી ગયા. નીચે B આવી ગયો છે, બરાબર છે? આ D ને હું નીચે લઈ આવું તો F = Q²/2DC થશે. યાદ કરો, C = Q/B. ખબર છે ને આપણી પાસે C = Q/B, માટે Q = CV આપણે લખી શકીએ. તો Q = CV આપણે અંદર કિંમત મૂકીએ. તો માટે F = આ Q ની જગ્યાએ આપણે લખીએ CV, એટલે C²V² છેદમાં 2B અને C. આ C ને આ C કટ થઈ જશે. એટલે F = છેદમાં 2 છે તો 1/2 આ C, આ V² છેદમાં B. આ આપણો જવાબ આવી ગયો. F = 1/2 CV²/D. દાખલા માટે પણ આ સૂત્ર બેટા કામનું રહેશે. તો એક પ્લેટ પર બીજી પ્લેટને લીધે લાગતું બળ શોધવાનું છે. તો એક પ્લેટ પર ક્ષેત્ર લઈ લીધું,
એમાં સિગ્મા પ્લેટ છે એટલે પૃષ્ઠ ઘનતા જ આવે, એટલે પૃષ્ઠ ઘનતા એટલે q પાઈ સિગ્મા ની કિંમત લખી દીધી q પાઈ છેદમાં 2 એપ્સિલોન 0. આ ક્ષેત્રને લીધે બીજી પ્લેટ પર કેટલું બળ લાગે તો F q e, q નો q આ e ની કિંમત મૂકી q q થઈ ગયું 2/2 એપ્સિલોન 0 a. જમણી બાજુ અંશ અને છેદને d વડે આપણે ભાગીએ કારણ કે મારે અંદર કેપેસિટર લાવવાનો તો સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર એપ્સિલોન 0 a/d માં લાવવું પડશે એટલે q2/d છેદમાં 2 એપ્સિલોન 0 a/d એટલે q2/d આ 2c જ્યાં c બરાબર સમાન પ્લેટ કેપેસિટર થઈ ગયો તો q2/2 dc c q/v છે તો q cv કારણ કે આપણે જે જવાબ લાવવાનો છે બેટા એમાં કશે q તો છે જ નહીં એટલે q ની કિંમત અહીંયા મૂકી સાદું આપે તો આપણે જવાબ મળે છે f ½ cv²/d. તો આ તો મિત્રો આપણો બોર્ડમાં પૂછેલો અગત્યનો પહેલો દાખલો. ચલો નેક્સ્ટ આગળના દાખલા તરફ આપણે આગળ વધીશું. ચલો નેક્સ્ટ બીજા એક દાખલા તરફ આગળ વધે. ઘણો સરસ દાખલો છે અને અગત્યનો દાખલો છે. ઘણા બધા કન્સેપ્ટમાં ક્લિયર થશે. તમને હું કીધું છે બેટા 4 માઇક્રોફેરેડના એક કેપેસિટરને 50 વોલ્ટ સુધી ચાર્જ કરેલ છે. સોલ્યુશન આપણે કરીએ. 4 માઇક્રોફેરાડનો કેપેસિટર છે ડેટા શીટ બનાવો. C 4 માઇક્રોફેરાડ 4 ગુણ્યા 10 6 50 વોલ્ટ સુધી ચાર્જ કરવો છે. V 50 વોલ્ટ. હવે તેને 2 માઇક્રોફેરાડના બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવાનું છે. આ પહેલું કેપેસિટર C1 થઈ C2 that is equal to 2 માઇક્રોફેરાડ એટલે 2 ગુણ્યા 10 6 ફેરાડ. આ સંયોજનની કુલ ઊર્જા તમારે ગણવાનું છે અને પ્રક્રિયામાં ગુમાવાતી ઊર્જા. હવે તમને પૂછ્યું છે ગુમાવાતી ઊર્જા એટલે શું? પહેલા ખાલી એક જ કેપેસિટર હતું બેટા અને એના પર કેપેસિટર અને વોલ્ટેજ પરથી આપણને શું મળે? એની ઊર્જા મળે કે નહીં મળે? યાદ કરો હાફ cv² આપણે સૂત્ર જોઈએ. કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા હાફ cv². એ પહેલા એક જ કેપેસિટર હતું ત્યારે ઊર્જા સંગ્રહ પામેલી તે શોધીશું. બરાબર છે. હવે એની જોડે બીજું કેપેસિટર જોડીએ છે સમાંતરમાં ત્યારે બંને કેપેસિટરની કેટલી ઊર્જા થાય છે આપણે તે શોધવું પડશે કારણ કે ગુમાવાતી ઊર્જા એટલે શું? પહેલા એક જ કેપેસિટર હતું એની ઊર્જા શોધી કાઢી. બરાબર. હવે બંનેને સમાંતરમાં જોડીએ છે તો બંનેની ઊર્જા કેટલી કેટલી થાય છે તેનો સરવાળો કરીશું અને પછી બાદબાકી કરવું પડે કે પહેલામાંથી બંનેનો સરવાળો બાદ કરો તો તમને ગુમાવાતી ઊર્જા મળી શકે. જો આપણે દાખલો કરીએ તો અહીંયા આપણે લખી શકીએ કે પહેલા તો પ્રારંભિક ઊર્જા U1 half C1 V² કારણ કે કેપેસિટર તો પહેલો એક જ હતો. હા C1 ની જગ્યાએ 4 ગુણ્યા 10 - 100 ગુણ્યા V² એટલે 50 ગુણ્યા 50 આ 2 દુ 4 5 50 25 દુ 50 એટલે 5 50 25 દુ 50 આ પાછળ 2 મીટર અને 10 - 6 એનું ડાયરેક્ટ માઇક્રો જૂલ કહી શકાય. એટલે જ્યારે એક જ કેપેસિટર હતું બરાબર. આની સરળ યાદ અને એ તેના માટે પરીક્ષામાં લખવા માટે આપણે સમજવા માટે જ્યારે એક જ કેપેસિટર હતું અત્યારની ઊર્જા છે એટલે પ્રારંભિક ઊર્જા આપણે શોધી કાઢી. બરાબર છે. હવે એને શું કરવાનું છે? આ એનો પ્રારંભિક વિદ્યુતભાર બી શોધી કાઢે. C અને V તો આપેલા છે. બરાબર. તો આપણી બાજુ સૂત્ર છે Q that is equal to CV તો C ની જગ્યાએ C1 V. C1 ની જગ્યાએ તમારી પાસે કિંમત છે 4 ગુણ્યા 10 - 6 અને V ની જગ્યાએ 50 50 100 200 10 એટલે માઇક્રો કુલમ્બ બી કહી શકાય. આ આપણો પ્રારંભિક વિદ્યુતભાર આવી ગયો. હવે તમારે શું કરવાનું છે? એક કેપેસિટરને બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવાનું છે. તો હવે C1 ને C2 સાથે શું કરવાનું છે બેટા? સમાંતરમાં જોડવામાં આવે છે. સમાંતરમાં આપણે જોડીએ એટલે યાદ કરો લાક્ષણિકતા ભણી સ્થિતિમાન કેવો હોય સરખું થાય કે એટલે V1 માટે લખી શકાય V1 that is equal to V2. ચલો V that is equal આપણે લખી શકીએ શું ભાઈ Q/C. એટલે પહેલાનો વિદ્યુતભાર જોઈન્ટ કરી દીધો એટલે વિદ્યુતભાર વહેંચાશે ને એટલે Q1/C1 is equal to Q2/C2 એટલે Q1/Q2 is equal to C1/C2.
અહીંયા યોગ પ્રમાણ કરીએ કેમ તો આપણે ખબર પડશે સમજો બેટા યોગ પ્રમાણ કરતા એટલે ઉપર થઈ જશે q1 q2 બાય q2 અહીંયા મળી જશે c1 c2 બાય c2 q1 q2 એટલે આ જ કુલ વિદ્યુતભાર થવાનો ને કારણ કે જોડ્યા બાદ તો આનું જ વિભાજન થવાનું કે નહીં થવાનું એટલે q1 q2 બરાબર શું થવાનું q થવાનું અહીંયા તો q બાય q2 that is equal to c1 c2 by c2 બરાબર છે ચાલો હવે આપણે આના બદલે q2 મળી જાય માટે q2 that is equal to બીજાનો વિદ્યુતભાર આપણને મળી જશે q2 is equal to qc2 divided by c1 c2 q એટલે આપણે 200 માઇક્રોકુલમ છે બધો જવાબ માઇક્રોમાં જ રાખશું આપણે c2 આપણી પાસે છે 2 માઇક્રોફેરાડ એટલે 2 છેદમાં c1 c2 એટલે 4 2 ચાલો એટલે 200 તો 400 400 ના છેદમાં 6 એટલે 200 ના છેદમાં 3 માઇક્રોકુલમ લખી શકાશે આ આપણો q2 આવી ગયો હવે આમાંથી આપણે q1 શોધી કાઢીએ તો q માંથી આપણે q1 શોધવો હોય તો q માંથી q2 નો શું કરતો બાદ કરતો 200 માઈનસ 200 ના છેદમાં 3 200 તારે 600 માઈનસ એટલે 400 ના છેદમાં 3 માઇક્રોકુલમ આ આવી ગયો આપણો q1 400 ના છેદમાં 3 માઇક્રોકુલમ હવે ગુમાવાતી ઊર્જા શોધવા માટે આ q1 અને q2 પરથી બંને કેપેસિટરની મારે શું શોધવું પડે ઊર્જા શોધવી પડશે બરાબર તો હવે પ્રથમ કેપેસિટરની ઊર્જા કેપેસિટરની હવે ઊર્જા એને આપણે વિદ્યુતભારના સંદર્ભમાં સૂત્ર બી ભણીએ છીએ યાદ કરો q2/2c તો પહેલાનો વિદ્યુતભાર q1/2c1 લખી શકાય q1/2c1 ચલો q1 તો q1 નો વર્ગ 400 ના છેદમાં 3 ગુણ્યા 400 ના છેદમાં 3 q2/2 અને c કેટલો છે c1 એટલે કેટલું છે 4 માઇક્રોફેરાડ સાદુરૂપ આપી દો 4 અહીંયા 100 2 અહીંયા 200 એટલે 200 ગુણ્યા આ કેટલું થાય થશે આપણું 2 ની પાછળ 4 મિનિટના છેદમાં 6 2 ની પાછળ 4 મિનિટના છેદમાં 6 એટલે અહીંયા તમારો જવાબ આવી શકે છે 2222 માઇક્રોજૂલ એટલે આ લખી શકાય 10000 ના છેદમાં 3 એક વખત કન્ફર્મ કરી લઈએ આન્સર સાથે ચેક કરી લઈએ અહીંયા મેં લખ્યું છે q1 આપણે 400 ના છેદમાં 3 એટલે 400 ના છેદમાં 3 400 ના છેદમાં 3/2 c1 ની જગ્યાએ છે ચાલો જે છે જવાબ એક વખત આપણે ચેક કરીશું કિંમત મૂકીને ચાલો q1 સ્ક્વેર ચાલો એટલે 400 ના છેદમાં 3 નો વર્ગ ગુણ્યા 2c1 એટલે 2 અને c1 ની જગ્યાએ કેટલું છે ભાઈ c1 આપણો કેટલો છે 4 માઇક્રોફેરાડ ચાલો 400 ના છેદમાં 3 ગુણ્યા 400 ના છેદમાં 3 ગુણ્યા 1 ના છેદમાં 4 નું 8 8 50 40 અહીંયા 50 એટલે 4 50 20 4 50 1 2 3 મિનિટ છેદમાં 3 તારીખ 9 બરાબર 3 તારીખ 9 તો 2222.2 માઇક્રોજૂલ એવું થશે કારણ કે આ બી માઇક્રોમાં છે અને આ બી માઇક્રોમાં છે તમારે નહીં ખબર પડે તો માઇક્રોની કિંમત મૂકી દો એટલે 10 નો -100 અહીંયા વર્ગ છે 10 નો -100 10 નો -100 બે વાર અને અહીંયા એક વાર 10 નો -100 એક વાર થોડી જ જશે એટલે આને એપ્રોક્સ હું લખું છું બેટા 2222 માઇક્રોજૂલ આ આવી ગયું પહેલા કેપેસિટરની ઊર્જા હવે આપણે શોધીએ બીજા કેપેસિટરની ઊર્જા ચલો બીજા કેપેસિટરની ઊર્જા સેમ આ જ રીતે
બીજા કેપેસિટરની ઉર્જા that is equal to q2 square by 2c2. ચલો q2 square એટલે 200 ના છેદમાં 3, 200 ના છેદમાં 3 બે વાર લખવા 2 અને c2 કેટલો છે આપણો 2 માઇક્રોફેરાડ એટલે 2 અહીંયા 100 આ 2 અહીંયા 100 એટલે 10,000 ના છેદમાં 3 એટલે આઈ થિંક જવાબ છે એપ્રોક્સ 1111 બરાબર ને 10,000 ના છેદમાં 3 બીજા કેપેસિટરની ઉર્જા 200 ના છેદમાં 3 નો વર્ગ એટલે 200 ના છેદમાં 3 એક વાર 200 ના છેદમાં 3 બીજી વાર by 1/2 c2 બે અહીંયા 100 બે અહીંયા 100 10,000 ના છેદમાં 3 માઇક્રો જૂલ બરાબર. ચાલો હવે આનો તમે જવાબ સાદુરૂપ તમે આપશો બેટા. દાખલાના હવે કામ કરો છો અહીંયાથી રફ કરી નાખો છો. પ્રારંભિક ઉર્જા લેવા દઉં છું પછીનો જરા ક્વેશ્ચન આ ઉપરની રકમને થોડી રફ કરી નાખો છો. દાખલાનું સિમ્પ્લિફિકેશન હજી કન્ટિન્યુ છે એટલે ચાલો તો આનું અહીંયા સાદુરૂપ 200 એટલે 10,000 છેદમાં 3 ખાલી 9 1111 માઇક્રોજૂલ લેફ્ટ આપણે લખી શકીએ 1111 માઇક્રોજૂલ આ બીજા કેપેસિટરની ઉર્જા આવી. આ બંનેની કુલ ઉર્જા આપણે શોધી કાઢવી. જોડાણ બાદની કુલ ઉર્જા 2222 પ્લસ 1111 3333 માઇક્રોજૂલ. હવે તમને પૂછ્યું છે ઘુમાવાતી ઉર્જા તો અહીંયા છેલ્લો જવાબ અહીંયા શોધીશ. ઘુમાવાતી ઉર્જા હતી કેટલી બેટા? જ્યારે એક જ હતું ત્યારે 5000 માઇક્રોજૂલ. હવે કેટલું આવ્યું છે? 3333. જેનો જવાબ આવશે તમારી પાસે 1667 માઇક્રોજૂલ. આ એનો ફાઇનલ આન્સર. એટલે પહેલા શું કીધું છે બેટા દાખલામાં કે એક જ કેપેસિટર હતું એને જ આપણે 50 વર્ષ સુધી ચાર્જ કરેલો હતો એટલે એની પ્રારંભિક ઉર્જા એની આવી ગઈ બરાબર. હવે એની જોડે બીજું કેપેસિટર જોડીએ એટલે વિદ્યુતભારની વહેંચણી તો થવાની કારણ કે તમને એવું કીધું છે જો બીજું કેપેસિટર પ્રારંભમાં ચાર્જ કરેલ નથી એટલે બીજા કેપેસિટર પર કોઈ વિદ્યુતભાર જ નથી એટલે સમાંતરમાં જોડીએ એટલે વિદ્યુતભારની વહેંચણી તો થવાની જ છે બરાબર છે. એટલે આપણે કમ્પલસરી પહેલા શું શોધવું પડે કે જે પહેલું કેપેસિટર હતું તેના પર કેટલો ચાર્જ હતો. તો આપણે જે અમે પૂછ્યું હતા પહેલા મેં શોધેલું હતું યાદ છે ને q = cv આપણે શોધેલું હતું 200 માઇક્રો કુલમ આપણે જવાબ લાવેલા હતા. હવે c1 અને c2 ને સમાંતરમાં જોડેલું છે. સમાંતરમાં સ્થિતિમાન સરખા થાય એટલે સ્વાભાવિક વસ્તુ છે આપણે આ સાદુરૂપ આપતા આપણે એના પરથી q2 શોધ્યું q2 પરથી q1 શોધ્યું. હવે એ q1 અને q2 જે છે બંને કેપેસિટરની ઉર્જા જોડાણ બાદ કેટલી છે તે આપણે શોધી. તો પહેલાની કેપેસિટરની ઉર્જા q2/2c1 એટલે આ બીજાની ઉર્જા તો એ બંનેની જોડાણ બાદની કુલ ઉર્જા કેટલી થાય તો આ પ્લસ આ આપણે શોધી કાઢીએ એટલે એના પરથી આપણને મળશે જોડાણ બાદની કુલ ઉર્જા 3333 માઇક્રોજૂલ. ઘુમાવાતી ઉર્જા કીધું છે તો ઘુમાવાતી ઉર્જા એટલે 5000 માંથી 3333 આપણે બાદ કરીએ તો 1667 માઇક્રોજૂલ આપણો જવાબ આવી શકે છે. એટલે આમાં સમાંતરમાં આવે ને શબ્દ બેટા એટલે યાદ રાખજો સ્થિતિમાન હંમેશા સરખા જ થશે બરાબર. સ્થિતિમાન હંમેશા સરખા જ થશે. ચાલો મળીએ આપણે નેક્સ્ટ દાખલાની અંદર ફરી પાછા. ચાલો નેક્સ્ટ ત્રીજા દાખલા તરફ આગળ વધીએ. R1 ત્રિજ્યાના એક વાહક ગોળા પર q જેટલો વિદ્યુતભાર છે. એટલે પહેલા એક R1 ત્રિજ્યાનો ગોળો છે એના પર q વિદ્યુતભાર આપેલો છે. આ ગોળાને R2 ત્રિજ્યાના ગોળા સાથે વાહકતાર વડે જોડી દેવામાં આવે છે. પહેલા એક ગોળો છે એને આપણે વાહકતાર વડે બીજા ગોળા સાથે આપણે જોડી દઈએ છીએ તો દરેક ગોળા પરનો વિદ્યુતભાર કેટલો થશે તે આનું જે સૂત્રનો જવાબ આવશે ને બેટા બે ગોળાનો એ એન્ટ્રન્સમાં તમને બહુ જ કામ લાગશે બરાબર. ચાલો તો મેઇન વસ્તુ આપણે તો ગોળાના વિદ્યુતતાર વડે આપણે જોડી દેવાના છે એટલે વિદ્યુતભારની વહેંચણી તો થવાની છે. તો અહીંયા એવું કીધેલું છે બંને ગોળાઓને વાહક તાર વડે જોડતા બંને ગોળાઓ પરનો વિદ્યુતભાર અનુક્રમે
ક્યુ ધેટ ઇઝ ઇક્વલ એક કામ કરું સંકેત નાના કરી દઉં અનુકરણ q1 અને આને કહેવાનું q ઇઝ ઇક્વલ ટુ q1 પ્લસ q2 સમીકરણ નંબર 1 બરાબર. હવે બંને કેવું છે, બંને ગોળાના વાહકતા વડે જોડેલા છે. બંને ગોળાઓને વાહકતા વડે જોડતા યાદ રાખજો બેટા, જ્યારે પણ ગોળાને તમે તાર વડે જોડી દો ને બરાબર, એટલે વિદ્યુતભારની વહેંચણી થવાને લીધે બંનેના સ્થિતિમાન કેવા થઈ જાય, સરખા થઈ જાય. બંનેના સ્થિતિમાન કેવા થઈ જાય બેટા, સરખા થઈ જશે. પહેલા એક જ ગોળો હતો, હવે બીજો ગોળો છે બરાબર. તો સ્વાભાવિક વસ્તુ છે કે એક પરથી તાર વડે જોડે એટલે તાર વિદ્યુતનો શું વર્ક, વિદ્યુતભાર ટ્રાન્સફર તો થવાનું છે. વી ચાલે છે ક્યુ, સરખો વિદ્યુતભાર થાય છે એટલે સ્થિતિમાન પણ કેવા થઈ જાય, સરખા થઈ જતા હોય છે. એટલે બંને ગોળાઓને આપણે વાહકતા વડે જોડતા તેમના સ્થિતિમાન સમાન થાય. ચલો સ્થિતિમાન સમાન થાય આપણે લખીશું કે v1 v2 v k q by r k q by r1 k q2 by r2 k ને k કટ એટલે q1 by r1 is equal to q2 by r2 આપણે લખી શકીએ. અને અંદર એકાંતર પ્રમાણે કરીએ એટલે આ q2 નીચે જઈને r1 ઉપર આવશે અને q1 by q2 is equal to r1 by r2. હવે આપણે q ના સંદર્ભમાં જવાબ લાવીશું એટલે હું પહેલા કરું છું અંશમાં યોગ કરતા. યોગ એટલે સરવાળો, એટલે અહીંયા લખી શકાય q1 q2 by q2 is equal to r1 r2 by r2. q1 q2 એટલે કુલ વિદ્યુતભાર q લખી શકાય. q by q2 is equal to r1 r2 by r2. ચોકડી ગુણાકાર કરીએ તો qr2 that is equal to q2 into bracket માં r1 r2. આપણા q2 શોધવાનો છે બીજા ગોળાનો વિદ્યુતભાર, તો q2 is equal to qr2 divided by r1 r2. આ રીતે બીજા ગોળા પરનો વિદ્યુતભાર. હવે આપણે પહેલા પરનો શોધી કાઢીએ તો q is equal to આપણી પાસે છે ને બેટા q1 q2. એના પરથી મારે q1 શું કર્યું, q1 is equal to q minus q2. q minus આ q2 ની જગ્યાએ qr2 divided by r1 plus r2. લસા લઈશું આપણે એટલે અહીંયા આવશે આપણું લસા r1 plus r2 અહીંયા થઈ જશે qr1 plus qr2 minus qr2 બચશે minus qr2. ચલો qr2 કટ માટે આ q1 is equal to આ q r1 છેદમાં r1 plus r2. આ આવી ગયો પહેલા પરનો વિદ્યુતભાર. જોઈ શકો છો બીજા પરનો શોધવાનો હોય તો q into બીજાની ત્રિજ્યા છેદમાં કુલ ત્રિજ્યા. પહેલાના શોધો તો કુલ વિદ્યુતભાર પહેલાની ત્રિજ્યા છેદમાં કુલ ત્રિજ્યા. એટલે મેન આમાં આ વસ્તુનો ખાસ યાદ રાખો બેટા કે બંને ગોળાઓને વાહકતા વડે તમે જોડો છો તો બંને પરના સ્થિતિમાન કેવા થાય છે બેટા, સમાન થતા હોય છે બરાબર. રીતને એક વખત વ્યવસ્થિત જોઈ લો. સ્થિતિમાન સરખા થયા, k ઉડી ગયા, q1 ને r1 r2 ના આપણે માં સૂત્ર આપણે લઈ આવ્યા. યોગ કરે, યોગ એટલે સરવાળો અને વિયોગ એટલે બાદબાકી. યોગ એટલે સરવાળો અને વિયોગ એટલે બાદબાકી. કિંમત આપણે મૂકીએ અને q2 શોધી કાઢ્યો. આ q2 ની કિંમત હું સમીકરણ 1 માં મૂકું છું એટલે મને એના પરથી q1 પણ મળી જતો હોય છે. તો આ તો મિત્રો આપણે એક બોર્ડમાં પૂછેલો દાખલો છે અને સૂત્ર તમને એન્ટ્રન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું કામ લાગી શકે તેવું છે જે આપણે અહીંયા કમ્પ્લીટ કરવું છે બરાબર. ચાલો નેક્સ્ટ આગળના દાખલા તરફ આપણે ફરી પાછા આગળ વધીશું. ચાલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. આ દાખલો બોર્ડમાં ઘણી બધી વખત પૂછાયેલો છે. પાણીનું એક ગોળાકાર બુંદ 3 ગુણ્યા 10 કુલમ વિદ્યુતભાર ધરાવે છે. અહીંયા સોલ્યુશન છે જે આપ્યું છે તેને આપણે મેન્શન કરીશું એટલે વિદ્યુતભાર આપણે લઈએ q that is equal to 3 ગુણ્યા 10 કુલમ.
તેની સપાટીમાંનું સ્થિતિમાન આપ્યું છે, સ્થિતિમાન V that is equal to 500 વોલ્ટ આપેલા છે. તો આ બુંદની ત્રિજ્યા શોધો. તો આપણે પહેલા તો ધારી દઈએ, ધારો કે જે બુંદ છે એ બુંદની ત્રિજ્યા આપણે r લઈએ છે. તો આપણી પાસે સ્થિતિમાનનું સૂત્ર શું છે? V k Q by r. V k Q by r. V ની જગ્યાએ આપણે લખી શકીએ 500 વોલ્ટ, k ની જગ્યાએ 9 ગુણ્યા 10 નો 9, Q ની જગ્યાએ 3 ગુણ્યા 10 નો -10 upon r આપણે શોધવાનો છે. તો r that is equal to 9 ગુણ્યા 3 આ 10 નો -1 છેદમાં 500. સોરી, તો આનો મિત્રો જવાબ આવે છે, તમે સાદુરૂપ આપશો તો આ 5.4 ગુણ્યા 10 નો -3 મીટર આનો જવાબ છે. ત્રિજ્યા, બુંદની ત્રિજ્યા, એક બુંદની ત્રિજ્યા છે. વાંચો હવે તમને આગળ શું કીધું છે તે. હવે આવા 8 સમાન બુંદો એકબીજામાં ભળે છે. હવે 8 બુંદો એકબીજામાં ભળી જાય છે. 8 બુંદો એકબીજામાં ભળી જઈને મોટું બુંદ બનાવે છે. કેવું બનાવે છે? તો મોટું બુંદ. યાદ કરો 10મું ધોરણ, ક્ષેત્રફળ અને ઘનફળ. ક્ષેત્રફળ અને ઘનફળ. તો ઘનફળના દાખલામાં તમે એવું ભણી ગયા હતા કે નાની નાની ગોળીઓ ભેગી થઈને એક મોટો ગોળો બનાવવામાં આવે છે. આવું તમે ભણી ગયા છો, અથવા તો મોટો ગોળો પીગાડીને નાની નાની ગોળીઓ બનાવવામાં આવે છે. તો કેટલી ગોળી બનશે આવું તમે ભણી ગયા છો. તો શું કરતા હતા તમે? જે મોટો ગોળામાંથી નાની ગોળી બનાવવાની હોય તો આખા મોટા ગોળાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા નાના ગોળાનું ઘનફળ. આવું તમે કરી ગયા છો. સેમ આની અંદર એવું જ છે કે નાના નાના બુંદ ભેગા થઈને મોટું બુંદ બને તો એ બધા જ નાના નાના બુંદનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ મોટા બુંદનું ઘનફળ થવાનું. બરાબર? બુંદ ગોળાકાર વસ્તુ છે તો ગોળાનું ઘનફળ શું થાય? તો આપણે અહીંયા લખી શકીએ કે મોટા બુંદનું કદ એટલે કે ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 8 ગુણ્યા નાના બુંદનું ઘનફળ. ચાલો, મોટા બુંદનું ઘનફળ એટલે 4/5 પાઈ r ડેશ નો ઘન. મોટા બુંદની ત્રિજ્યા કેટલી લઈશું આપણે? r ડેશ 8 ગુણ્યા 4/5 પાઈ r ક્યુબ લખું છું. જ્યાં r ડેશ બરાબર મોટા બુંદની ત્રિજ્યા, મોટા બુંદની ત્રિજ્યા. ચલો 4/5 પાઈ 4/5 પાઈ કેન્સલ. તો r ડેશ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 8r ક્યુબ. માટે r ડેશ બંને બાજુ ઘનમૂળ લઈએ તો r ડેશ ઇઝ ઇક્વલ ટુ 8 નું ઘનમૂળ 10 અને r ક્યુબ નું r ડેશ ઇઝ ઇક્વલ ટુ 2r. હવે સમજો દીકરા, બુંદ ભેગા થાય છે તો આ તો તમને એક બુંદનો વિદ્યુતભાર આપ્યો છે, તો તેવા 8 બુંદ ભેગા થાય છે તો 8 બુંદનો બી વિદ્યુતભાર બને ને. બરાબર? તો 8 બુંદનો કુલ વિદ્યુતભાર બી તમને મળે દીકરા. તો એક કુલ વિદ્યુતભાર q ડેશ ઇઝ ઇક્વલ ટુ 8q. બરાબર? એટલે 8 ગુણ્યા 1q નો વિદ્યુતભાર તો છે જ, એક બુંદનો વિદ્યુતભાર 3 ગુણ્યા 10 નો -10 એટલે 8 તારી 24 ગુણ્યા 10 નો -10 કુલમ. આ નવો વિદ્યુતભાર આવી ગયો. હવે નવા બુંદનું સ્થિતિમાન શોધવાનું છે. નવા બુંદનું સ્થિતિમાન v ડેશ કહીએ આપણે. સૂત્ર તો એક છે કે પણ q ની જગ્યાએ q ડેશ અને r ની જગ્યાએ r ડેશ. k ની જગ્યાએ 9 ગુણ્યા 10 નો 9 q ડેશ એટલે 24 ગુણ્યા 10 નો -10 upon r ડેશ. નવી ત્રિજ્યા કેટલી છે બેટા? 2r. અહીંયા લખીશું આપણે 2r. ચાલો, 9 ગુણ્યા 24 આ 10 નો 9 માંથી 10 છે તો -1 upon 2 ગુણ્યા r એટલે ત્રિજ્યા કેટલી છે? 5.4 ગુણ્યા 10 નો -3. 5.4 ગુણ્યા 10 નો -3. આ સાદુરૂપ આપશો તો જવાબ આવે છે કેટલા વોલ્ટ? 2000 વોલ્ટ આનો જવાબ આવે છે. 2000 વોલ્ટ. તો આ મિત્રો નવા બુંદનું સ્થિતિમાન. તો દાખલો બહુ સરળ જ છે. અહીંયા 10મા ધોરણનો કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે કરેલો છે દાખલો. બરાબર? પણ દાખલો એકદમ ઈઝી મેથડથી થાય છે કે મેઇન વસ્તુ એક ગોળાકાર બુંદ છે, એના પર વોલ્ટેજ અને ભાર આપેલો છે તો આપણે ત્રિજ્યા શોધી કાઢી.
એવા નાના નાના બધા બુંદ ભેગા થઈને મોટું ઘનફળ ધરાવતા બુંદ બને છે. તો એ મોટા બુંદની ત્રિજ્યા શોધી અને એના પરથી વિદ્યુતભાર શોધીને આપણે સ્થિતિમાનનો દાખલો પતાવ્યો છે. એટલે દાખલો ઘણો સરળ છે, પણ મેઇન વસ્તુ આની અંદર શું છે ખબર છે? તમને કેલ્ક્યુલેટર પર ઘનમૂળ શોધતા આવડવું જોઈએ. કેલ્ક્યુલેટર પર ઘનમૂળ શોધતા આવડવું જોઈએ. હવે એ જો આઈ થિંક તમને આવડતું જ હશે. નહીં આવડતું હોય તો જ્યારે બી વિડીયો મીટિંગ હોય તેમાં તમે મને આ વિડીયો જોવો પછી તમે મને કહી શકો છો. બરાબર? ચાલો આગળ વધીએ આપણે ફરી પાછળ નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીશું. ચલો હવેના જે બે દાખલા છે બેટા, એમાંનો આ એક અહીંયા લખેલો છે. એ ઘણો અગત્યનો દાખલો છે. તમને હવે આકૃતિ આપેલી છે. રકમ એવું કીધેલું છે આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ છે. હવે તમને વિચાર કે સમયમાં પ્લેટ ક્યાં છે તો હું દોરું એટલે ખબર પડે છે. આ છે ને બેટા, આ પ્લેટ છે. આ પહેલી પ્લેટ, આ બીજી પ્લેટ, આ ત્રીજી પ્લેટ અને આ ચોથી પ્લેટ. પહેલી પ્લેટનું કનેક્શન આ વાયર દ્વારા ચોથી પ્લેટ સાથે કરેલું છે. બીજી પ્લેટ પર છેડો A છે અને ત્રીજી પ્લેટ પર છેડો B છે. એવું કીધેલું છે ક્રમિક પ્લેટ વચ્ચેનું અંતર D છે. પહેલી બીજી પ્લેટ વચ્ચેનું અંતર D, બીજી ત્રીજી વચ્ચેનું અંતર D, ત્રીજી ચોથી વચ્ચેનું પણ અંતર D છે. તો આ A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. સમતુલ્ય કેપેસિટન્સ એટલે પરિણામી કેપેસિટન્સ કેટલું બનશે. તો આની અંદર એ બતાવવું પડે બેટા કે આ ચારે ચાર કેપેસિટરમાંથી કેટલા કેપેસિટર બને છે અને કેવી રીતે બને છે. શ્રેણીમાં બને છે, સમાંતરમાં બને છે, કઈ રીતે બને છે તે આપણે પહેલા તો ખાસ જોવાનું છે. બરાબર? ચાલો સોલ્યુશન કરીએ આપણે. તો દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે બેટા? A છે. અહીંયા પહેલા તો લખું છું દરેક પ્લેટનું ક્ષેત્રફળ A છે અને દરેક પ્લેટ વચ્ચેનું અંતર દરેક પ્લેટ વચ્ચેનું અંતર D છે. ચાલો આકૃતિ પરથી આપણે દોરીએ કેવી રીતે સમજવાનું છે તે. આ A છેડા પર બીજી પ્લેટ છે તો હું અહીંયા પહેલા તો આ A છેડોને દોરી દીધો. હું આને પર્ટિક્યુલર કેપેસિટરની સંજ્ઞામાં દર્શાવીશ. બરાબર? આ બધી પ્લેટ છે, એટલી મોટી પ્લેટો તો કેવી રીતે ગોઠવું, એટલે મને સંજ્ઞામાં દર્શાવીશ. તો આ A છેડો જે છે એના પર બીજી પ્લેટ છે તો A છેડા પર મેં દોરી દીધી અહીંયા પ્લેટ નંબર 2. નંબર આપતો જ છે તમને આઈડિયા આપે. બીજી અને પહેલી પ્લેટ વચ્ચે કેપેસિટર બની શકે તો હું અહીંયા મૂકી છે પહેલી પ્લેટ. તો આ બીજી અને પહેલી પ્લેટ વચ્ચે કેપેસિટર બની ગયું. આ પહેલી પ્લેટનું કનેક્શન કોની સાથે છે? ચોથી પ્લેટ સાથે. તો આ પહેલી પ્લેટનું કનેક્શન મેં કરી દીધું અહીંયા ચોથી પ્લેટ સાથે. બોલો કોણ સાહેબ કેવું પડે? બોલો સાહેબ કેવું પડે? ચાલો આ A છેડા પર મેં મૂકી બીજી પ્લેટ, બીજી સાથે મેં જોડી પહેલી પ્લેટ, પહેલા સાથે મેં ચોથી પ્લેટ જોડી, ચોથા સાથે ત્રીજી પ્લેટ લો તો મને B છેડો મળી આવે. તો ચોથા સાથે હું આ ત્રીજી પ્લેટ જોડું અને અહીંયા મને આ B છેડો મને મળી ગયો. કયું બાકી રહ્યું? પહેલું બીજું આવી ગયું, ત્રીજું ચોથું આવી ગયું, બીજું ત્રીજું બાકી ને. તો આ જે બીજાની પ્લેટ છે, આ બીજાની પ્લેટ તેનો વાયર છે, એ જ વાયર સાથે બીજો વાયર જોડી દેવાનો એટલે અહીંયા મને બીજી પ્લેટ મળી ગઈ. હવે તમને વિચાર કે સાહેબ એવી રીતે કેવી રીતે? બેટા વાયર કાઢેલો છે ખાલી. મેં આ વાયરનું કનેક્શન આ વાયર સાથે કરું એટલે બીજી અને ત્રીજી પ્લેટ વચ્ચે પણ શું બની જશે? કેપેસિટર જોડાયેલું છે તેવું તમે કહી શકો. બરાબર? એક પ્લેટ છે, એક પ્લેટ પર આપણે કેવું કે એક જ કોઈ જગ્યાએ એક જ કનેક્શન, એકમાંથી કેટલા બધા કનેક્શન જતા હોય તેવું જ અહીંયા બીજી પ્લેટમાં પહેલા એક કેપેસિટર સાથે બનાવ્યું અને બીજાનું ત્રીજા સાથે એક કેપેસિટર બને છે એટલે મેં ત્યાં પ્લેટ દોરેલી છે. અને અહીંયા ત્રીજા પર તો એક છેડો લઈશ અને બનાવી દીધું મેં. તો ટોટલ કેટલા કેપેસિટર બન્યા બેટા? 3 કેપેસિટર બન્યા. બરાબર? ધારો કે આને નામ આપું છું અહીંયા C1, આ બીજું ત્રીજું છે આને નામ આપીશ હું C2, આ ત્રીજું ચોથું છે આને નામ આપું છું અહીંયા C3. તો એવું લખી શકાય. અહીંયા તમે જોઈ શકો છો બધી પ્લેટના ક્ષેત્રફળ સરખા છે, બધી પ્લેટ વચ્ચેનું અંતર સરખું છે. તો આ બધા પ્લેટના કેપેસિટન્સ કેવા થશે? સરખા થશે. તો અહીંયા લખી શકાય અહીં દરેક કેપેસિટરના કેપેસિટન્સ સમાન થશે. હવે કેટલા થશે? તો પેરેલલ સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર છે ને C1 C2 C3 epsilon 0 E/D લખી શકાય. દરેક પ્લેટનું ક્ષેત્રફળ સરખું છે, અંતર સરખું છે તો સમતુલ્ય પ્લેટ
કરે સમાંતર પ્લેટ કેપેસિટન્સ સૂત્ર તમે ડાયરેક્ટ યુઝ કરી શકો ε0 a/d બરાબર હું c ધારી લઉં છું શું ધારું છું બેટા c હવે તમે આકૃતિમાં જો c1 અને c3 કેવા છે શ્રેણીમાં છે c1 અને c3 શ્રેણીમાં છે એનું સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે c' માં તો 1/c' શું લખી શકાય 1/c2 1/c3 લસા લઈએ તો c2 c3 લસા આવે એટલે ઉપર આવે c2 c3 આ 1/c' આવી ગયું હવે આપણે c' શું છે તો મનો વ્યસ્ત કરી દો તો c' c2 c3 છેદમાં c2 c3 હવે કિંમત મૂકી દઈએ આપણે c2 ની જગ્યાએ c કારણ કે c1 c2 c3 c ધારો છો એટલે c c છેદમાં c યાદ રાખજો બેટા જ્યારે બી બે કેપેસિટર સમાંતરમાં હોય ને તો ડાયરેક્ટ તમે યાદ રાખી શકો ઉપર ગુણાકાર નીચે સરવાળો 11 માં ભણ્યા હશો આ 2c c કટ એટલે સમતુલ્ય કેપેસિટન્સ સીધે આવી c/2 હવે તમારી આકૃતિ શું બને દીકરા અહીંયા આ બંનેનું સમતુલ્ય શું આવ્યું અહીંયા આ c' આવી અહીંયા છેડો લઈએ આપણે a અહીંયા છેડો લઈએ આપણે b હવે અહીંયાથી નીચે બીજું કેપેસિટર છે ને c2 તો હવે તમે આકૃતિ પરથી જો બેટા બંને કેવા આવી ગયા સમાંતરમાં છે તો અહીંયા લખી શકાય હવે c' અને c2 શેમાં છે સમાંતરમાં છે માટે સમતુલ્ય કેપેસિટન્સ c ઇક્વિવેલન્ટ અથવા તો c પરિણામી c' પ્લસ લખી શકાય c2 c' ની જગ્યાએ c/2 c2 ની જગ્યાએ c લસા લઈએ તો 2c c 3c/2 તો c ઇક્વિવેલન્ટ that is equal to 3/2 અને ε0 ની કિંમત આવી ગઈ c ની કિંમત ε0 a/d તો આ આવી ગયું સમતુલ્ય કેપેસિટન્સ એટલે દાખલો તમે જુઓ બેટા અહીંયા તો ચાર પ્લેટ જે હતી એમાંથી મેં કેવી રીતે કેપેસિટર બનાવ્યા છે તે ફરી પાછું સમજીએ આપણે 1 2 3 અને 4 બીજી પ્લેટ પર છેડો A છે ત્રીજી પ્લેટ પર છેડો B છે અને પહેલી પ્લેટનું કનેક્શન ચોથી પ્લેટ સાથે છે દરેક પ્લેટનું ક્ષેત્રફળ a કીધેલું છે દરેક પ્લેટ વચ્ચેનું અંતર d કીધેલું છે તો દરેક કેપેસિટરનું કેપેસિટન્સ સમાન થશે ને કારણ કે સમતુલ્ય કેપેસિટન્સ સમાંતર પ્લેટ કેપેસિટર જેટલું થવાનું ε0 a છેદમાં d તો મેં પહેલા લીધું અહીંયા છેડો a બનાવ્યો આ એ છેડા પર બીજી પ્લેટ છે એટલે એ છેડા પર મેં લીધે બીજી પ્લેટ બીજા સાથે હું પહેલી પ્લેટ જોડું છું એટલે બીજા સાથે પહેલી પ્લેટ જોડે એક કેપેસિટર બની ગયો પહેલી પ્લેટનું કનેક્શન છે ચોથી પ્લેટ સાથે તો પહેલી પ્લેટનું કનેક્શન મેં કહ્યું ચોથી પ્લેટ સાથે ચોથા સાથે ત્રીજો બનાવી દઉં તો બની ગયું અહીંયા b છેડો મને બહાર મળી જશે હવે આ બીજાને ત્રીજા વચ્ચે લેવું તો આ બીજી પ્લેટ પરથી એક છેડો મેં કાઢ્યો આ ત્રીજી પ્લેટ પરથી છેડો કાઢ્યો અને જોડી દીધો એટલે અહીંયા એક કેપેસિટર બની ગયું આ બંને બની ગયું અહીંયા શ્રેણીમાં છે c1 c2 એટલે એનું સાદું રૂપ મળ્યું આપણને એ શોધી કાઢો c/2 હવે a c' સાથે c2 જે છે તે સમાંતરમાં છે કિંમત મૂકી આ એનું સમતુલ્ય કેપેસિટન્સ એટલે મિત્રો દાખલો ઘણો સરળ છે આમાં તમે કેવી રીતે રેકગ્નાઇઝ કરો છો કેવી રીતે ક્યાં કઈ પ્લેટનું કનેક્શન છે એ તમને ખબર પડે તો દાખલો તમે આ રીતે કરી શકશો બરાબર ચાલો આવો જ દાખલામાં એક માઇનર ચેન્જ કરીશ એટલે તમને તરત જ બીજો દાખલો કેવી રીતે કરવાનો અંદાજ આવી જશે ચાલો નેક્સ્ટ દાખલા તરફ વધીએ છઠ્ઠો દાખલો નંબરિંગ ચેન્જ કરું છું અહીંયા કન્ડિશન બધી સેમ જ છે આગળનો દાખલો તો તેમાં બીજી પ્લેટ અને ત્રીજી પ્લેટ પર છેડો A અને B હતો અહીંયા બીજી પ્લેટ અને ચોથી પ્લેટ પર છે ચાલો આપણે આપણા નિયમ પ્રમાણે ચાલવાનું બરાબર ધારો કે હું અહીંયા રહું છું એ છેડો મેં લીધો અહીંયા સમજ હું અલગ રીતે રિપ્રેઝન્ટ કરું છું પછી આપણે દેશી રીતે કરીશ પાછું એ છેડા પર મેં લીધો બીજી પ્લેટ તો એ છેડા પર મેં લીધો આ બીજું પ્લેટ મેં બનાવ્યો આ બીજી પ્લેટ આ બીજી પ્લેટ બરાબર બીજા સાથે પહેલી પ્લેટ લઈ લઉં અહીંયા તો બીજા સાથે મેં દોરી આ પહેલી પ્લેટ અહીંયા બરાબર આ પહેલી પ્લેટનું કનેક્શન ત્રીજી પ્લેટ સાથે છે અને ત્રીજા વચ્ચે એક કેપેસિટર બનશે ને તો આ ત્રીજા પ્લેટનો એક વાયર મારી દે કાઢો આ બીજી પ્લેટ આ ત્રીજી પ્લેટ કારણ કે પહેલા ને ત્રીજાનું કનેક્શન છે એટલે પહેલા ને ત્રીજાનું કનેક્શન છે ત્યારે તમે જોડી દો બરાબર જુઓ અહીંયા આ બીજી પ્લેટ પર એક છેડો મેં કાઢ્યો એની નીચે મેં મૂક્યા પહેલી પ્લેટ હવે પહેલીનું કનેક્શન ત્રીજી જોડે છે એટલે પહેલીનું કનેક્શન અહીંયા ત્રીજી જોડે બનાવો બરાબર છે તો મારા બીજા ત્રીજા પ્લેટ વચ્ચેથી કેપેસિટર તો આવશે ને એટલે આ બીજામાંથી એક વાયર કાઢીને આગળ મૂક્યું
હવે ત્રીજા ચોથા વચ્ચે કેપેસિટર છે બી છેડો કાઢવાનો, તો ત્રીજા પરથી હું આ રીતે એક વાયર કાઢું છું અહીંયા, ત્રીજી ને આ ચોથો નંબરની પ્લેટ એટલે અહીંયા આપણે આવી ગયો છેડો બી થઈ ગયો. ઈઝી છે ને વસ્તુ, આની અંદર કઈ નથી બેટા, જે આપ્યું છે તે તમને સમજ પડવી જોઈએ, બરાબર? કે તમને જે આપેલું છે અહીંયાની અંદર કે બીજી પ્લેટ પર છેડો હતા, બીજી પ્લેટ પર મૂકી દીધું, પહેલા ને ત્રીજી પ્લેટ નું કનેક્શન છે, ત્રીજા ને ચોથા વચ્ચેનો કેપેસિટર છે, બરાબર? ચલો એટલે આ થઈ ગયું આપણું કેવી છે. તો હવે તમે આ આકૃતિમાં તમે જુઓ, આને નામ આપું છું આ C1, આ C2 અને આને નામ આપું છું C3. ચલો ચલો તો અહીંયા C1 અને C2 બંને કેવા છે બેટા? C1 અને C2 બંને કેવા છે? સમાંતરમાં છે. ફરી પાછું અહીંયા તો લખી દઈશ, બધી પ્લેટનું ક્ષેત્રફળ સેમ છે, C1 C2 C3 બરાબર ε0 a/d બરાબર c ધારો. ચાલો C1 અને C2 બંને કેવા છે? સમાંતરમાં છે. C1 અને C2 સમાંતરમાં, તો C' C1 C2 C C 2C થઈ ગયું. તો હવે તમારું નેટવર્ક શું બનાવે છે? અહીંયા છેડો એ છે ને, આ સમતુલ્ય આખું આવી ગયું, આ C' આ આખાનું C' નીચે અહીંયા આવી ગયું, આ છેડો B એ આવી ગયું અહીંયા કયું એટલે કે ભાઈ C3. ચાલો તો હવે અહીંયા તમે જોઈ શકો છો C' અને C3 બંને કેવા છે? શ્રેણીમાં છે. શ્રેણીમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ તમને હમણાં શીખવાડો, ઉપર ગુણાકાર કરો, નીચે સરવાળો કરો, બરાબર? ઉપર ગુણાકાર, નીચે સરવાળો. તો C equivalent that is equal to C' નો શું જવાબ આવ્યો છે? 2C into C છેદમાં 2C plus C એટલે 2C into C છેદમાં 3C. C જાય તો C equivalent is equal to 2/3C આવી એટલે 2/3 અને ε0 a/d આ આવ્યું C equivalent. એટલે દાખલામાં ખાલી બેટા મેં જવાબના છેડા ચેન્જ કર્યા તો તમે જુઓ આખો જવાબ 3/2 નો શું થયો? 2/3 થઈ ગયો. એટલે તમારે આકૃતિ દોરવાની અંદર એ વસ્તુની ખાસ કાળજી રાખવાની કે કઈ રીતે મૂકવાનું છે. હવે તમને વિચાર કે સાહેબ તમને તો ખબર છે કે ઉપર છેડો મૂકવાનો છે કારણ કે આટલા વર્ષોથી કરાવો છો, તમને ના ખબર પડે, તો આ તમારે નોર્મલ કઈ રીતે દોરવાનું ને તે હું તમને અહીંયા દોરીને બતાવું. ચલો આ પોર્શન હું કાઢી નાખું છું બેટા અહીંયા, બરાબર? સમજો હું તમારી રીતે દોરું, તમને ખબર નથી કે આ છેડામાં આ આકૃતિમાં બીજો ને ચોથો આવેલો ઉપર લેવાનો, બરાબર? હું તમારી રીતે દોરું. ચાલો અહીંયા મેં દોરી દીધો A છેડો, આ A પર મેં દોરી દીધી પહેલા બીજી પ્લેટ, બરાબર? A પર મેં દોરી દીધી બીજી પ્લેટ. બીજી પ્લેટની સાથે હું અહીંયા પહેલી પ્લેટને લાવું છું. આ મેં દોરી દીધી પહેલી પ્લેટ. પહેલા સાથે કઈ પ્લેટ છે? ત્રીજી પ્લેટ. તો પહેલા સાથે મેં મૂકી દીધી આ ત્રીજી પ્લેટ. ત્રીજા સાથે ચોથી લઈ લઉં અને અમે બી છેડો બનાવી દીધો. બોલો આટલું તો ખબર પડી જાય. બીજી પ્લેટ પર A છેડો, બે સાથે એક લીધો, એક સાથે ત્રણ, ત્રણ પછી ચાર. કયું કોઈ આવી ગયું? પહેલું બીજું આવી ગયું, ત્રીજું ચોથું આવી ગયું, ત્રીજું બાકી ને. તો આ બીજા નંબરના પ્લેટ પરથી છેડો કાઢ્યો એટલે આ બીજું, આ ત્રીજા નંબરના પ્લેટ પરથી છેડો કાઢ્યો અને અહીંયા મૂકી દીધો ત્રીજું. થઈ ગયું. આ જ આપણે જો પહેલું બીજું ને બીજું ત્રીજું સમાંતરમાં બનતું હતું. પહેલું બીજું ત્રીજું જો સમાંતરમાં બન્યું અહીંયાથી એની સાથે શ્રેણીમાં થવાનું કે વસ્તુ એક જ છે બેટા, ખાલી આકૃતિનું વિઝ્યુલાઇઝેશન મેં તમને અલગ રીતે કરાવ્યું છે, બાકી બીજું નવું કંઈ છે નહીં. બરાબર બેટા? તો આજના આ 6 દાખલાના બેટા તમારે નોટબુકમાં રકમ તમે લખેલી જ છે, એ આખી રકમ સાથે તમારે નોટબુકમાં સારી રીતે કમ્પ્લીટ કરીને એને કમ્પ્લીટ કરવાના છે. એટલે નજીકના દિવસોમાં આપણું ચેપ્ટર હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે બેટા. બરાબર? તો સારી રીતે અભ્યાસ ચાલુ રાખજો બેટા. કંઈ પણ કામ હોય, તકલીફ હોય, બંને આપકી કેસમાં તમે હાજર રહે. મળી આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં બેટા. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.